ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગ વચ્ચેનો રસ્તો ભંગાર બિસ્માર બનતા રોડની આજુબાજુના ગ્રામજનોએ આજે રસ્તા પર ચક્કાજામ કરી દઈને રસ્તો બનાવવાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લામાં ચોમાસા બાદ રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે। અનેક વિસ્તારમાં રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। તેવામાં ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ રહી હતી। જો કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું। રાજપાડીથી નેત્રંગને જોડતો રોડ ચોમાસા બાદ અત્યંત બિસ્માર બન્યો હતો। વારંવાર સ્થાનિકો દ્વારા લાગતા વળગતા વિભાગોમાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા આજે રોડ પર વાહનો અટકાવવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રાજપાડીથી નેત્રંગ રોડ પર ભારે વાહનો દ્વારા ઓવરલોડ મટીરીયલ ભરી વાહનોને રસ્તા પર બેફામ રીતે દોડાવવામાં આવતા હોય છે। વારંવાર આ મામલે પણ સ્થાનિકોએ રજૂઆત કરી છે। રાજપાડીથી નેત્રંગ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો, ત્યારે આજે નવા માલજીપુરા ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા વાહન વ્યવહાર ઠપ કરવામાં આવતા રાજપાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રાજપાડીથી નેત્રંગને જતા મુખ્ય માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિકો એ પોલીસ સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરી હતી। લાંબા સમયથી માર્ગની મરમ્મત ન થતા વાહન ચાલકો તથા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ બિસ્માર માર્ગની તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની સમજાવટ બાદ માંડ મામલો થારે પડ્યો હતો। ગ્રામજનોએ માર્ગ સુધારાના કામમાં બેદરકારી દાખવનાર તંત્ર સામે રસ્તા રોકો આંદોલન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને માર્ગ ઝડપથી દુરસ્ત કરવામાં ન આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે હાલ તો આજે પોલીસનું માન રાખીને સ્થાનિકોએ રોડ પરથી ઉભા થઈ ગયા હતા અને આગામી દિવસમાં વધુ મોટું આંદોલન જો તેમની માંગ ન સ્વીકારાય તો કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે, એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં આવેદનપત્ર સાથે કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક અલ્ટિમેટમ આપેલું હતું કે 5-6 દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું અને એ અમે લેખિતમાં મામલતદાર શ્રીને આપ્યું હતું અને અમને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે। ડામરથી પેચવર્ક પણ ડામરથી થતું નથી। આજે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે, એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઈવા ફોર વ્હીલ ને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર ટુ વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપારડી સુધી જતા જતા એને 7 જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે। સાથે અમે મામલતદાર શ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે, ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે, એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો। પોલીસને પણ અમે મામલતદાર શ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું, એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે, અહીંયાથી પણ જોઈ લેશે। આજે પોલીસ સાહેબશ્રી પણ આપણી સાથે છે તો એ પણ આપણને સહકાર આપશે। ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન જવાનું હશે તો ત્યાં અથવા તો ખાણ ખનીજને બોલાવવાનું હશે તો તેને થશે। ને રહી વાત રસ્તાની, તો અમે વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા છે। આજે કદાચ અહીંયાથી પોલીસ અમને ગોળી બી માર દેશે, છતાં પણ અમે સચોટ કામગીરી વગર અહીંયાથી હટવાના નથી અને ઉઠવાના પણ નથી।